બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ, એટલે કે જલ્દી આપણે બની જાય એવા આ સ્વામિનારાયણનું વાટીદાળના ખમણ છે. અને અમે સ્વામિનારાયણના મંદિરે ગયા હતા અને સ્વામિનારાયણનું જમી મોસ્ટલી પતંજલિ અને સ્વામિનારાયણની બધી પ્રોડક્ટ વાપરતા હોઈએ છીએ. તો આ પણ ઇન્સ્ટન્ટ વાટીદાળના ખમણનું પેકેટ જોયું તો હું લઈને આવી છું. તો આજે આપણે બનાવ્યા છે વાટીદાળના ખમણ અને સ્વામિનારાયણનું પેકેટ છે, એમાંથી બનાવવાના છે. આપણે ચણાની દાળમાંથી પણ બનાવીશું. આમાં કશું વધારે મસાલા કંઈ કરવાના હોતા નથી. ખાલી આપણે સહેજ મીઠું નાખવાનું હોય છે, સ્વાદ અનુસાર મીઠું. અને આપણે આમાં નાખીશું લસણ મરચાંની ટેસ્ટ છે. લસણ તમે ના નાખો તો પણ ચાલે, એવું જરૂરી નથી કે લસણ નાખો. આદુ મરચાં નાખો તો પણ ચાલે. જે લોકો લસણ ના ખાતા હોય એમાં લસણ કરેલું છે તો આ લસણની પેસ્ટ નાખી દીધી છે. હવે આ બધું મિક્સ કરી અને આપણે રેગ્યુલર બેઝ ઉપર જે ખીરું બનાવતા હોય છે એ રીતનું આપણે ખીરું બનાવી દેવાનું છે અને આ મૂકી દેવાનું છે. આપણે બહુ ટેસ્ટી અને મસ્ત મજાના ખમણ બને છે. આપણે બનાવશું, આના તો બનાવશું જ, પણ એકવાર ચણાની દાળ પલાળીને વાટીદાળના ખમણ ચણાની દાળના પણ બનાવશું. આ તૈયાર પેકેટ છે અને એક વખત આપણે તૈયાર પેકેટ વગર આપણે જાતે જ એક વખત બનાવશું. આમાં કશું તમારે કરવાનું હોતું નથી. આ પેકેટ એટલી હોય એને પાણીમાં ખીરું બનાવી દીધું અને આને આપણે હવે 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને 5 મિનિટ માટે રેસ્ટ આપણે હવે આ તેલથી ગ્રીસ કરી દઈશું. આ થાળી બધી ચોપડી દઈશું તેલ થાળીમાં, એટલે શું થાય કે આ ચોંટી ના જાય. એટલે આ બધું તેલ આપણે બધી જગ્યાએ સ્પ્રેડ કરી દઈશું. એવી જ રીતે આપણે બીજી ડીશ છે એને પણ સ્પ્રેડ કરી દઈશું. એટલે બધે તેલ લગાવી દઈશું. બધું તેલ બરોબર લગાવી દઈશું, ચોંટી ના જાય. હવે એ આપણું ખમણનું ખીરું તૈયાર થઈ ગયું છે. જો 5 મિનિટ રેસ્ટ આપ્યો અને મસ્ત મજાનું આપણું ખીરું થઈ ગયું છે. આવું ખીરું રાખવાનું છે. તો આપણે હવે શું કરીશું, આ ખમણના ખીરાને આમાં થાળીમાં પાથરી દઈશું. એક ડીશ આપણી થઈ ગઈ. હવે આ આપણી બીજી ડીશ. હવે આપણી આ ડીશ ભરાઈ ગઈ છે. હવે આપણે શું કરીશું, આને અંદર મૂકી દઈશું. આપણે જે પાણી ગરમ કર્યું હતું એમાં બફાવા માટે મૂકી દઈશું. જ્યારે બફાઈને તૈયાર થઈ જશે પછી આપણે વઘાર કરી દઈશું રાઈ ડુંગળી. તો આ બની અને વાટીદાળના ખમણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ ધીમે રહીને, પહેલાં થોડું ગરમ હતું તો થોડું ઢોળાઈ ગયું હતું. એટલે આ અહીંયા ડીશ બહુ નાની હોય છે ને, પ્લાસ્ટિકનું હોય છે. પ્લાસ્ટિકનું હોતું નથી આ, એટલે થોડીક અગવડતા પડે છે. પણ ગમે તેટલા આપણે કામ કરતા હોય પણ અમુક વાર ભૂલ થાય અને ભૂલોમાંથી જ આપણે શીખીએ છીએ. એટલે બધો ચણાનો લોટ થોડો વેળાઈ ગયો હતો, પણ ફરીથી ધોઈ નાખી અને ફરીથી આપણે બાફવા માટે મૂકી દીધું. થોડું ગરમ થઈ ગયું હતું તો થોડું દજાઈ ગયું હતું. તો થોડું આપણે હવે આ થોડું ઠંડુ થઈ ગયું. બહુ ગરમ થઈ જાય ને આવી રીતે એમાં પ્લાસ્ટિકનું ના હોય તો તમારે થોડું ઠંડુ હોય ત્યારે જ મૂકી દેવાનું, નહીં તો થોડું ગરમ હોય તો દજાઈ જાય છે. તો આપણે અહીંયા બાફવા મૂકી દીધું છે. અને હવે આપણે આપણા ખમણ આ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી દઈશું.
થોડા ઠંડા થવા દઈએ અને આપણે કાપી દઈએ. થોડા ઠંડા થઈ જાય એટલે એને કાપી દઈએ. હવે આપણે ગેસ ચાલુ કરી અને આ જો ખમણ કટ કરીને આપણે જો આ ખમણ કટ કરીને આપણે મૂકી દીધા છે. એના કાપા કરીને આપણે હવે વઘાર કરી દઈશું. તો વઘારમાં આપણે થોડું તેલ લઈ લઈશું. બહુ વધારે પડતું તેલ લઈશું. એ માપનું તેલ લઈ લઈશું. પછી એમાં આપણે નાખી દઈશું જીરું અને રાઈ નાખી દઈશું. પછી મીઠી લીમડીના પાન અને મરચાં થોડી મીઠો છોટા. પછી મીઠી લીમડીના પાન અને લીલા મરચાં નાખી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે થોડા ઉપરથી લીલા કોથમીર થોડા નાખી દઈશું. થોડા ઉપરથી આપણે તલ નાખી દઈશું. આ મસાલો આપણે તૈયાર થઈ ગયો છે. હવે આપણે શું કરીશું, થોડું ગરમ છે તો થોડું સીજાવા દઈએ. લીલા મરચાં છે થોડું ઠંડુ થઈ જાય પછી આપણે ઉપરથી રેડી દઈએ. હવે આપણે આ ખમણ આપણે કાપીને કટ કરી દીધા છે. એના ઉપરથી આ બધો વઘાર આપણે ધીમે ધીમે બધો વઘાર આપણે આમાં નાખી દઈશું. તમે વધારે તેલ લઈને વધારે પણ કરી શકો. તમને જેવું યોગ્ય લાગે એવું કરી શકો. વધારે પણ તેલ લઈ શકો. આપણે માપનું તેલ લઈને વઘાર કરી દીધો છે. હવે આ ખમણને આપણે પ્લેટમાં લઈ લઈશું. જો આપણા વાટીદારના ખમણ તૈયાર થઈ ગયા છે. પણ આપણે સ્વામિનારાયણના પેકેટમાંથી બનાવ્યા છે. આપણે આ વિડીયો તો બનાવ્યો જ છે. એક વખત આપણે જાતે ચણાની દાળમાંથી પણ બનાવશું ખમણ. પણ આ ઇન્સ્ટન્ટ જ્યારે પણ તમને ભૂખ લાગે તો તમે ફટોફટ જલ્દીથી તમે બનાવી દો અને બહુ ટેસ્ટી અને સરસ બને છે. આ ફૂલી પણ મસ્ત ગયા છે અને મસ્ત બને છે. અને આ આપણી ફુદીના અને કોથમીરની ચટણી છે. તો આ ખમણ આપણે બનાવ્યા છે અને બહુ મસ્ત મજાના ભાવે છે. તમે પણ ચોક્કસથી બનાવજો ઘરે. અને આ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજવસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયા ભાવ રાખીએ, સૌથી ગુરુ અને આપણા ઘરની સાફ રાખીએ છીએ. આપણા રસ્તાઓ અને નદી, સરોવર દરેક જગ્યાએ સ્વચ્છતા રાખી, જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી અને સેવા કરવી. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ભારત.